પગ અહીંયા છે નીચે મૂકેલો, પગ ખાલી ઉપર કર્યો એટલે જો ખાલી વાઇબ્રેટ મારે જો. આ પગ જો બંને પગ વાઇબ્રેટ મારે પગ ઉપર કરતા. આ એડીનો ભાગ છે ને સહેજ ઉપર કરે એટલે ફૂલ વાઇબ્રેટ મારે. આ જો ખાલી સહેજ ઉપર કરતા. હવે આ કરું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અત્યારે ગાડી સર્વિસમાં આપવાની છે, તો ગાડીમાં જે સામાન પડ્યો છે એ લેવાનો છે. કાલે સવારે એટલે કાલના દિવસમાં મેં અડધો સામાન લઈ લીધેલો, તો બીજો અડધો બાકી છે લેવાનો. અહીંયા આ એક ગાડી પાછળ પડી છે, કાઢવી પડશે. 2 મિનિટ ભાઈ. અરે ક્રેટ આપવાની છે, તો પાછળ કિયા પડી છે, એ હટાવવી પડશે પહેલાં. બીજું તો કશું બાકી નહીં. અચ્છા ના મેન વસ્તુ આ હજુ હમણાં જ લાયા. હવે આ આપે જ જતું રહે તો લોચો પડી જાય. આ કાઢવું પડશે. શું પૂરું હાલ હજુ મમ્મીની યોગા પતે. હવે ચા બનશે, ચા પીને થઈ જઈશું હવે ઓફિસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે ચા બનાવો. રોટલી વઘારી? રોટલી હવે વઘારી દે. અત્યારે ગાડી સર્વિસમાંથી આવી ગઈ છે. આ જો ક્લિનિંગ. હા અહીંયાથી ઉખાડ્યું નહીં. અહીંયા ઉપર 1-2 વસ્તુ છે. અહીંયા છે, અહીંયા બધું મેલ છે. એટલે મેં એમને એવું કીધું કે આવી રીતે ડીપ ક્લિનિંગ નહીં થયું. ક્લિનિંગ ચાર્જ મેં 4000 રૂપિયા લીધો. એટલે મેં કીધું તમે 4000 રૂપિયા ચાર્જ લીધો હોય સામે, તો તમે ડીપ ક્લીન કરીને આપો. તો એમને એવું કીધું કે વાંધો નહીં, તો તમે 10-15 દિવસ તમે ગાડી ફેરવો, પછી કે આવજો તો હું તમને કરી આપે એ વસ્તુ. એટલે ફરીના તમને વોશ કરી આપે. મેં કીધું વાંધો નહીં, કેમ કે મેં જોયું ડીપ ક્લીન નહોતું થયું, અને મેં ચાર્જ જો 4000 રૂપિયા ખાલી ચાર્જ લીધો. ખાલી એટલે જે માણસો હોય ને ક્લિનિંગ ચાર્જ એનો. અને અત્યારે ઉપરથી આવતો થોડો સામાન લઈને આવ્યો છું, કેમ કે બીજી વાર ઉપર લાવતો તકલીફ ના પડે ને, એટલે બીજો એક ફેરામાં પતી જાય. પાછળ જોઈએ ડેકી. આ શું છે? હાય રે હાય, કોનું રહી ગયું? પેલી બાજુ બોલો. અહીંયા પડી રહી. નાનું નહીં. નાનું પડી. ડેકી હરકી સાફ નહીં થઈ. આ બધી ધૂળ જ છે. આ ધૂળ કેવું પડશે આખી ડેકી. જોઈએ આગળનું પેલું રહી નહીં ગયું ને, એક જ મૂક્યું હતું. આમાં ખાલી નાના પડ્યું. જોવું તો પડશે જ, એ તો પાક્કું જ છે. હવે બીજું જોવું પડશે. બધી બાજુ જોયેલું એકવાર, ક્યાંય કશું રહી જતું હોય ને તો અત્યારે ખબર પડી જાય. એટલે ક્લિનિંગમાં જાય પછી એકવાર જોઈ જ લઉં હું તો ક્યાં ક્યાં શું રહી ગયું. આ જો આ એ ક્લીન નહીં થયું. ગાઈસ, તો અત્યારે જીમ કરીને ઘરે જવું, તો શૂઝ ચેન્જ કરવા બેઠો છું. અને અહીંયા જો તમને જાદુ બતાવું. પગ અહીંયા છે નીચે મૂકેલો, પગ ખાલી ઉપર કર્યો એટલે જો ખાલી વાઇબ્રેટ મારે જો. આ પગ જો બંને પગ વાઇબ્રેટ મારે પગ ઉપર કરતા. આ એડીનો ભાગ છે ને સહેજ ઉપર કરે એટલે ફૂલ વાઇબ્રેટ મારે. આ જો ખાલી સહેજ ઉપર કરતા. હવે આ કરું. બંને પગ. હા જે લેગ મારે તમને જોઈને ખબર પડી જઈ હશે. મજબૂત વાગે લેગ. હવે સીડી ઉતરીને જવાનું છે, એટલે અઘરું તો પડશે, પણ કંઈ વાંધો નહીં. આગળ આવું ફેસ કરેલું એટલે કંઈ વાંધો નહીં આવે. પણ આમ કહેવાય ને કે આજે હેવી લેગ મારે. તમને લોકોને મારું જૂનું જીમ બતાવું. આની પહેલાં હું જે જતો હતો ને, આ રહ્યું સ્કલ્પ માસ્ટર. હું અહીંયા જતો હતો પહેલાં, ને એને પહેલાં હું અહીંયા આવતો હતો. એટલે આની પહેલાંનું બીજા નંબરનું જીમ કહેવાય. ના ત્રીજા નંબર ફરીના મેં જોઈન કર્યું.
શું ટીવી જોવું છે, ખાવાનું કર ના ખાવાનું. અને મમ્મી કંટાળો નહીં આવતો આવું કરવાનો? ખાવાનો કંટાળો આવ્યો ને તો ખાવું હોય તો નહીં. તારે બેઠી બેઠી આઈસ્ક્રીમ ખાય તેવું નહીં થતું કે તાર મદદ કરાવે? તુવેરો ગમતી જ નહીં. તો ના ગમો તો ભાઈ ફૂલું તો પડે ને. તું ફોલ દે માર બટ. ના ભાઈ ના, વિચાર લાવવાની જ નહીં તુવેરો, બફાઈ એવી જ લાવવાની. કહેજે જરા કશું કેવું નહીં કેવું? હા હા હા, વાત છે, એમને કશું જ કહેવાનું નહીં. બોલ ના જમ, અમને તો બધું બોલ કરતી હોઉં છું. તો તમે અખરા ના રહો એટલે ખાવાનું કર ખાવું હું તો જવું ચાલવા. મારે આવું. નહીં હરખું જ રહેવા દે ને ભાઈ, બહાર ઠંડીમાં મને આવું. નહીં હરખું, ગરું નહીં બરાબર, શરદી થઈ જાય છે તો બહાર ચાલવા આવો. નું ફળ આ જો આટલું કરી જોડ દીધું. અત્યારે હું અહીંયાથી આવ્યો, આમ આવ્યો ને એટલે પહેલો પગ આમ પડ્યો, એટલે અહીંયા પગ ભરાય ને ત્યાં કે આમ થયું તો બૂમો પાડે કે પગ પડે છે પણ પણ પતી ગયું, હવે ના ખવાય રહ્યું. અરે બચ્ચો એ નહીં, મને શું કહે કે આવી રીતે તમે જોતા નહીં, કોઈક ઉપર જોઈને આવે, નીચે જોઈને આવે, બોલતા પડ્યું. હવે બોલો, હું સીધું કરવા જઈ તો એ ગમે તે રહ્યું થઈ જાય ને ભૂલ. હા, પગમાં આવશે ને તો પગ બગડશે. જવા દે. માં પગ ના પડે ને મોજા પહેરે. તો મોજા બગડશે. આ જવા દો ને, ગમતું નહીં. હમણાં આ પડ્યો તું. મને કશું એક વસ્તુ નહીં ગમતી. કોણ? મેં વસ્તુ બોલ્યો, મેં માણસ કીધું. મમ્મી મેં એવું કીધું વસ્તુ, મમ્મી કે કોણ? જો મમ્મી એવું બોલ્યા કોણ. એ એટલે વિચાર, એને ખબર છે ત્રાસી જો હું. એને એવું લાગે મારે તો વસ્તુ હતી. સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક છીએ બધા. હા તો તમે જઈ શકો છો એમ. સ્વતંત્ર વાળી અને આ બધું સ્વતંત્ર ખાઈ લે ને તો આ બધું વેણી લેજે, બરાબર? આ બધું મુની કશું કરવાનું. બેઠે બેઠે આઈસ્ક્રીમ ખાવા તારી લીધે ઢોળાય ને તો તું જ વેડ નહીં, આવજો. મારી રીતે ડોયા, આજ તમે કીધા પડે ને યાર કહેવા જ મારી ભૂલ. શિકાર લે અને કશું જ કારણ વગર નહીં, એના હાથમાં પડ્યું એ મારી ભૂલ. તમે પણ આ જોતા જ નહીં આવતા. અમે નહીં જોયા, તમે તો તમારા હાથમાં છે વસ્તુ, તો તમે જોઈ શકો કે નહીં? હું ખેંચવા જઈ આવી. પણ શું કામ પણ ડાયું થવાનું? આના શું કે ડાય ને દોઢ ડાયું કહેવાય. આખો દાડો કે આખો દાડો રાતે ઊંઘતા હું પડે. જાણ તને જોતા જો ફોન હોય. એટલે હેન્ડસ્ફ્રી વાત થાય છે. એટલે બહાર આવતો હોય તકલીફ, ના આવતો હોય તકલીફ, તો પછી કરવાનું ફોન શું? મૂકીને આવું બધું કરાવવાનું. આવું બધું કરાવું તો નહીં મમ્મી આમ કરાવ તેમ. મારા જ કપડા કોવાયો. 2 જણ ધંધે લગાડી દે, પોતે ફ્રી થઈ ગયા છે હવે. હા, ફરતા થઈ ગયા. ખાલી હવે ટ્રેક ઓધો છે, આપણે બની જશે ને તોય ભારામાં ઓધો છે, જે હોવાની સંભાવના જ નહીં છે. જે હવે જો મારે છે આવું પેલા ચેપીલા માણસ હોય ને એને જ બધી વસ્તુ ખોવાય, મળી નહીં મળતું. એનું ટ્રેક ખોવાઈ ગયું છે હવે. એક જ હતું. એક જ હતું, પતી ગયું. તો ઊંઘવા નહીં દેતા ને મમ્મી, તાર પાછળ પડી જશે. હું તો જઉં છું ચાલો એટલે હું તો રિયા હું જઉં ચાલો જેમ બે હા ચાલ જઈશું. અંદર 2 જણ બહાર જાય. અહીંયા તો બધા યકીન મમ્મી આને કોણે કઈ એવા ના તું યાર બોલા. લકી તમને જીવ હોય જોઈ લેવું. તમારે બેન હરખા જેવું જો. હા ખેંચજે. આગો જજે તું. મારું ટ્રેક ખોઈ નાખ્યું તે. મેં કોયું મારું નામ દે મમ્મી કે જરા નકર થોડું લોચા પડી જશે. હા તીથું નામ ના મળ્યું? તીથું નામ નહીં મળ્યું. તમારે બે રૂમ હતો. હા હમણાં તું કપડા મૂકતો તો એમાંથી ક્યાં હતું આચું બોલ. તારા કબાટમાં
કંકોડ મારા કબાટમાં મેં ના મારી કીધું કસમ. એ હે મેં ના કીધું એક ટ્રેક હતું અહીંયા પડ્યું હતું. અલ્યા બીજું જીમમાં પહેરી જાવ એ વાળું. અરે મેં 2 મૂક્યા ચડ્ડા. 2 નતા, એક જ હતો ને બીજું મારું ટ્રેક હતું. ડાયા ગાઈસ તો હું અત્યારે ચાલીને ઘરે આવી ગયો છું. તો એડિટિંગ કરીને પછી સુઈ જઈશ. તો તમે આ વ્લોગ સુધી જોયો હોય તમને લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.